ભરૂચ તબરા ગામે આંખોના રોગોના નિદાન કેમ્પ યોજાયો, જેમાં 380 લોકોએ આ કેમ્પમાં લાભ લીધો છે. ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાની ધામ નિકોર દ્વારા વિનામૂલ્યે આંખોના રોગનું નિદાન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 380થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મોતિયા, જામર ચશ્માના નંબર, કીકીના રોગો, પડદાના રોગો, નજીકના ચશ્મા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 340 લોકોએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં 70થી વધુ લોકોના મોતિયાના ઓપરેશન અને કીકીના રોગો જેવા પેશન્ટો નીકળ્યા હતા. અને આવનાર દિવસોમાં આ તમામ પેશન્ટોને નિકોર ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે આંખોના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. જે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં અતુલ કંપનીના કર્મચારીઓ તથા નિકોર ધ્યાની ધામ આશ્રમના ડોક્ટર અને તેઓની ટીમ તથા તવરા ગામના ઉત્સાહી યુવા કાર્યકર્તા શક્તિસિંહ તથા ભાજપ ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ અને તવરા હાઈસ્કૂલ સ્કૂલના ટ્રસ્ટી મનહરસિંહ તથા તવરા ગામના મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત આજે દીપ પ્રગટ્ય કરી આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.